આપણે નબળું જીવન જીવી ગયા એટલે ભૂતકાળ ઘણો આપણો ખરાબ ગયો. ભૂતકાળ ખરાબ ગયો એટલે આપણું ભવિષ્ય ખરાબ જ હોય. આપણું ભવિષ્ય કેવું હોય છે કોઈને પૂછવા નહીં જાતા. તમે ભૂતકાળમાં કેવું જીવન જીવી ગયા એવું જ તમારું ભવિષ્ય બંધાણું છે, કોઈને પૂછવાનું નથી. ભૂતકાળ ખરાબ ગયો એટલે ભવિષ્ય ખરાબ છે. અટાણ વર્તમાનની અંદર પણ આપણે એવું જ જીવન જીવી રહ્યા છીએ. તો હવે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયને સુધારવા હોય તો કે અટાણે વર્તમાનની સમજણ કોઈ સદગુરુ પાસેથી લઈ લે અને વર્તમાનને સુધારી લે તો ભૂતકાળે સુધરી જાય ને ભવિષ્યકાળે સુધરી જાય. સંતોનો મત એમ કહે છે કે સદગુરુની શાન લઈને વર્તમાનમાં આવો. વર્તમાન કોને કહેવાય છે કે સમજણ લઈને સદગુરુનું ભજન મંડન કરવા એ વર્તમાન સુધાર્યું કહેવાય.